સરકારી વકીલો માટે સારા સમાચાર છે। કેન્દ્ર સરકારે વકીલોની ફીમાં મોટો વધારો કર્યો છે। સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે ટ્રિબ્યુનલ, હવે સરકારી પક્ષ રાખનારા વકીલોને પહેલા કરતાં વધુ નાણાં મળશે। ફેબ્રુઆરી 2026થી આ નવા દર લાગુ પણ થઈ ગયા છે। ચાલો જાણીએ હવે કોને કેટલા રૂપિયા મળશે। તો સૌથી પહેલા વાત કરીએ સુપ્રીમ કોર્ટની। અહીં ગ્રુપ એ ના વકીલોને હવે એક દિવસની સુનાવણી માટે 21,600 રૂપિયા મળશે, જ્યારે ગ્રુપ બી અને સી ના વકીલોને 14,400 રૂપિયા ચૂકવવામાં આવશે। એટલું જ નહીં, કેસનું ડ્રાફ્ટિંગ કરવા માટે પણ 14,400 રૂપિયા સુધીની ફી નક્કી કરાઈ છે। હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલમાં પણ ફી વધી છે। અહીં અસરકારક સુનાવણી માટે પ્રતિ દિવસ 14,400 રૂપિયા મળશે। જો વાત કરીએ જિલ્લા અદાલતોની, તો ત્યાં વકીલોને દિવસના 2880 રૂપિયા અને માસિક રિટર્નશીપથી 9,600 રૂપિયા મળશે। આર્બિટ્રેશન કેસમાં પણ સિનિયર વકીલોની ફી વધારીને 3,600 રૂપિયા કરવામાં આવી છે। હવે સાંભળો સૌથી મોટા સમાચાર। ભારતના એટર્ની જનરલની માસિક ફી હવે 1,20,000 રૂપિયા કરી દેવાઈ છે, જ્યારે સોલિસિટર જનરલને 96,000 રૂપિયા માસિક મળશે। આ ઉપરાંત તેઓ કોર્ટમાં હાજર રહે તો તેના પ્રતિ કેસ 38,000 રૂપિયા અલગથી મળશે। સરકારના આ નિર્ણયથી કાયદાકીય ક્ષેત્રે જોડાયેલા લોકોમાં ખુશીનો માહોલ છે। તો આ મહત્વની અપડેટ તમારા વકીલ મિત્રો સાથે જરૂર શેર કરો અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।